નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ નવા એક વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો કે જે ગુજરાત પોલીસ ભરતીને લઈને જે મેરિટ હજી સુધી કોઈ બહાર પાડવામાં આવ્યું નથી કે હવે છોડી જો બધું મેરિટની માયાજાળ. કારણ કે હું તમને આજે એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છું અને એ છે મિત્રો કે જે લોકોને ગુજરાત પોલીસના મેરિટમાં જે લોકોનો વારો નથી આવે એ લોકોનું હું આજે કહેવાનું છું કે મેરિટની માયાજાળ તમે છોડી દો મિત્રો. અને હવે એક જ નિર્ણય કરી લો કે મેરિટથી બહાર નીકળો અને એક નવા જોશે તૈયારી કરવા માંડો. એટલે કે કેવી રીતે બનશે મેરિટ એનું આજે હું તમને કહેવા માગું છું મિત્રો. ખાસ કરીને એ જાણવામાં આવે છે કે હજી સુધી કોઈ મેરિટના આસાર જોવા મળી રહ્યા નથી મિત્રો. અને મેરિટની માયાજાળ એ ખૂબ મોટી છે. અને તેનું લગભગ તો આપણે જોઈએ કે આશરે જે લોકોને 90થી 120 સુધીના માર્ક્સ હશે એ લોકો તૈયારી રહેજો. કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ડીવી માટે તૈયાર રહેજો મિત્રો. તો ખાસ કરીને એ જણાવવામાં આવે તો એ ખૂબ મહત્ત્વની છે મિત્રો. અને એમ કહેવામાં આવે કે હાલ જે નવી ભરતી પણ બહાર પાડવામાં આવશે ટૂંક સમયમાં, એકાદ મહિનો રહ્યો છે મિત્રો. કદાચને સપ્ટેમ્બરમાં આવી જાય એની ભરતી તો એ કહેવાય નહીં. અને ખાસ કરીને એ જાણવામાં આવે છે કે ઘણું બધું મેરિટના આસાર જોવા મળી રહ્યા હતા. એક જ ચર્ચા થાય છે કે મેરિટ ક્યારે આવે. પણ મિત્રો મેરિટ તો આવી જ જશે, પણ એ તમારે ખાલી માત્ર હવે એની માયાજાળમાંથી બહાર નીકળી જવાનું છે. કે મેરિટ કેટલું રહેશે એ પણ વિચારવાનું નથી, તમારા કેટલા આવે છે એ જોવાનું છે. અમારા આવશે 120 તો અમે બની જશું કોન્સ્ટેબલ અને ગુજરાત પોલીસમાં જોઈન કરી લેવાનું છે. કારણ કે જે લોકોને 120 થતા હશે એ લોકોનું ફાઇનલ મેરિટમાં નામ આવી જ જવાનું છે, એ તો પાકું જ છે. તો હાલો આપણે આગળ જોવાનું છે કેટલું મેરિટ રહે. કે જે વિદ્યાર્થીઓને એટલે કે જે ઉમેદવાર થઈ આધારે અને ખૂબ ધ્યાનમાં લઈ અને ગુજરાત પોલીસનું જે રિઝલ્ટ આવવાનું છે એ મિત્રો 120થી લઈ 90થી 120 મિત્રો રહેવાનું છે. 90થી 120 હશે એ લોકોનો વારો પાકો. એટલે કે જે લોકોનો 120થી 90 હશે એ લોકોનો વારો પાકો થઈ જશે મિત્રો. તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એમનો વારો પણ આવી જશે. તો મિત્રો ખાસ કરીને એ કહેવામાં આવે છે કે ઘણા બધા આજે સોશિયલ મીડિયા કોઈ પણ જાતના હોય, એમાં વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ જાતનું હોય, આ બધું ચાલી રહ્યું છે કે મેરિટના કોઈ સાચું કહેતું નથી. હું પણ તમને એવું કહું છું કે માત્ર જાણકારી પૂરતું જ છે. એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. અને આના આધારે જ હું બધું તમને કહેવાનું છે કે કેવું રહેવાનું છે મેરિટ. એટલે કે મિત્રો કોઈ પણ જાતનું તમે આને કોઈ લાથી ના લેતા. હું તો તમને ખાલી માહિતી પૂરતું આપું છું તમને. કોઈ પણ જાતને ઓલું નહીં કરતા મિત્રો. હું તો તમને ખાલી એનાલિસિસ કરી અને તમને જવાબ આપું છું મિત્રો. ખાસ કરીને એ માટે છે આ કે જે લોકોને 120 સમજી લો કે 120થી ઓછા હોય, એટલે કે 110ની આજુબાજુ પ્લસ, તો એ લોકો કોન્સ્ટેબલ હશે. કારણ કે આ વખતે નીચું મેરિટ જવાનું છે. એ કોન્સ્ટેબલ હશે જ મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એના આધારે જ બધું આ વખતે ભરતી બોર્ડ પણ એના આધારે નક્કી કરવાનું છે કે કેટલું રહેવાનું છે મિત્રો. તો હાલો આપણે આગળ જોઈએ. મિત્રો હવે એક જ વાત ચાલી રહી છે કે મેરિટમાં આવવા માટે આજે ઘણા લોકો વોટ્સઅપ અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં બધું જ એક જ વાત ચાલી રહી છે કે મેરિટ આવે. અને કોઈ ચિંતા કરવાની તમારે જરૂર નથી મિત્રો. મેરિટ તો આવવાનું જ છે અને એ પણ 120ની આજુબાજુ રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે મિત્રો. કારણ કે તમે આ પેપરના હિસાબથી જોઈએ તો આપણને જોવા મળે
કે કેટલું રહેવાનું છે મેરિટ. તો ખાસ કરીને આવા બધા અનુભવ એ ઉપયોગી જાણવામાં આવે છે કે કોઈ પણ જાતના કોઈ સાચું કહેવા માંગતું નથી, અને તે તમે એની ઓફિશિયલ રીતે જાહેરાત થશે ત્યારે જ એનું સાચી વિગત તમને મળવાની છે. ત્યાં લગી કોઈ પણ જાતના ઓલા ઉપરથી તમને આ ખાલી બસ મેરિટના અંદાજિત બધા લોકો કહે છે મિત્રો. તો એ વાત માટે હું કહું, કોઈને અંદાજ મારી અને કોઈ જરૂરી નથી, જરૂરી ન લઈ લેવું, ખાલી માહિતી પૂરતું છે. તો હવે આપણે જોઈએ છે મેરિટના આવવા માટે આજે ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ફેસબુકમાં બધું ચાલી રહ્યું છે એક જ કે મેરિટ વાતચીત ચાલે. તો મિત્રો મેરિટ તો આવવાનું જ છે, અને મેરિટ એ પણ ટૂંક સમયમાં આવવાનું છે. તો ખાસ કરીને કોઈ પણ આ એનાલિસિસ માટે ઉપયોગી છે મિત્રો, અને એ એનાલિસિસ ખૂબ જરૂરી છે મિત્રો. હાલ આપણે આગળ જોવાનું છે હજી 90થી 120 જે લોકોના માર્ક સુધીના માર્કને જેમ હશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એમનો પણ વારો આવશે. ને હવેથી તૈયારી રહેજો કે રાખજો કે પરીક્ષાની પણ તૈયાર રહેજો. એટલે કે મિત્રો હવે બીજી ટૂંક સમયમાં નવી ભરતી જાહેર કરવાની છે, તો એમાં પણ તમે તૈયાર રહેજો. એટલે કે ખાસ કરીને નવી ભરતી હવે તૈયારી કરવા લાગો મિત્રો. જે લોકોના માર્ક નથી આવ્યા એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવેથી લાગી જાઓ અને નવેસરથી તૈયારી કરવા માંડો. મિત્રો નવા હોય તો બેલ આઇકન દબાવવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.